હેલો મારા મિત્રો, આજે આપણે કરવાના છીએ કંઈક અલગ જ. અલગમાં એવું છે કે હું તમને ગમે તે વિડીયોમાં પ્રયોગ કરતો જ દેખાતો હોઉં, પરંતુ આજે આપણે પ્રયોગ નથી કરવાનો. છકલીઓ માટે માળો બનાવવાનો છે. એક માળો તો છે, પરંતુ તે માળો પણ ચાલતું નથી. ત્યાં આપણે બીજો માળો બનાવીશું. તો જો આપણે કેવી રીતે માળો બનાવીએ. સૌ પ્રથમ આપણે એક બોક્સ લઈ લઈશું. બોક્સમાં આપણે એક સળીઓ નાખીને તેને ટીંગાડવા સ્વરૂપે નાખીશું. તો જુઓ આપણે કેવી રીતે ટીંગાડીએ અને નાખીએ. જુઓ મિત્રો, આપણો માળો થઈ જશે એક ફિક્સ અને તૈયાર. જુઓ મિત્રો, કેવી રીતે મેં એમાં હોલ કર્યા છે. તેમાંથી ચકલી કે કોઈ પણ પક્ષી હોય તેમાંથી શ્વાસ લઈએ કે. અને આપણે તેની જ નજીકમાં એક બનાવેલો છે. તે માળામાં તમે જોઈ શકો છો કે આવી રીતે કંઈક અમે માળો બનાવ્યો હતો. તે માળામાં ચકલી ઈંડા પણ મૂકેલા છે અને ચકલી બેઠી હોય પણ, એટલા માટે હું જતો નથી. તો હવે આપણે આ માળાને ક્યાં ટીંગાડીશું એનું સ્થાન ગોતીએ. તો આપણે આ માળાને ટીંગાડવા સ્વરૂપે તો આપણે આ માળાને અહીં ટીંગાડી શકીએ. તો આ માળાને આપણે અહીં ટીંગાડીને અમે આનો વિડીયો બનાવીશ. તો જુઓ હું તમને કેવી રીતે ટીંગાડું. તો મિત્રો, તમે જોઈ શકો છો મેં આવી રીતે કંઈક માળો બનાવ્યો છે અને તેને આવી રીતે કંઈક ટીંગાડ્યો છે. તેમાં ચકલી સેફ અને સિક્યોર રહી શકે. જો અહીંયા તે બેસે છે. તો આપણે આવા જ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવું. ધન્યવાદ.